નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટે ધોરણ 11 મુખ્ય વિષય ગુજરાતીના ચેપ્ટર 1 મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. પદ. પ્રશ્ન નંબર 2, નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ કોણ છે? તો કવિ ભાલણ. પ્રશ્ન નંબર 3, કવિ ભાલણનું પૂરું નામ જણાવો. પુરુષોત્તમ. પ્રશ્ન નંબર 4, ભાલણનું વતન કયું છે? તો પાટણ. પ્રશ્ન નંબર 5, ભાલણની જ્ઞાતિ મોઢ બ્રાહ્મણ ત્રવાડી અટક. પ્રશ્ન નંબર 6, ભાલણ કઈ કઈ ભાષાનો જાણકાર હતા? સંસ્કૃત, વ્રજભાષા ને ગુજરાતી. પ્રશ્ન નંબર 7, ગુજરાતી ભાષાને ભાલણ કયા નામે ઓળખતો? ગુર્જર ભાષા. પ્રશ્ન નંબર 8, આખ્યાનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો કવિ ભાલણ આખ્યાનના પિતા તરીકે જાણીતા છે. પ્રશ્ન નંબર 9, કાદંબરીનું ગુજરાતીમાં અનુવાદ કરનાર સર્જક કોણ હતા? તો કવિ ભાલણ. પ્રશ્ન નંબર 10, દસમ સ્કંદ અને નળાખ્યાન જેવી પ્રસિદ્ધ રચનાઓ આપનાર સર્જકનું નામ છે? કવિ ભાલણ. પ્રશ્ન નંબર 11, નાવિક વળતો બોલ્યો કાવ્યનો મુખ્ય પ્રસંગ કયો છે? તો રામાયણનો કેટવ પ્રસંગ. પ્રશ્ન નંબર 12, જલંધરા આખ્યાન, ચંડી આખ્યાન, રામવિવાહ, રામ બાલચરિત જેવી રચનાઓ આપનાર સર્જક કવિ ભાલણ. પ્રશ્ન નંબર 13, નાવિક વળતો બોલ્યો કાવ્ય કવિના કયા પ્રસંગમાંથી લીધેલી છે? તો ભાલણના પદોમાંથી લીધેલી છે. પ્રશ્ન નંબર 14, પેર શબ્દનો અર્થ શું થાય? તજવીર અને વ્યવસ્થા. પ્રશ્ન નંબર 15, અહલ્યા કોના શાપિત પત્ની હતા? તો ગૌતમ ઋષિના. પ્રશ્ન નંબર 16, નાવિકે કોને કોને નાવમાં બેસવાની સંમતિ આપી? તો સીતા અને લક્ષ્મણને. પ્રશ્ન નંબર 17, અસરણ સરણેનો અર્થ શું થાય? તો અસરણ સરણેનો અર્થ થાય છે નિરાધારનો આધાર. કાવ્યમાં રામના અર્થમાં. પ્રશ્ન નંબર 18, નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? તો નાવિકે અગાઉ ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા રામના ચરણ સ્પર્શથી જીવત બન્યાની બાબત વિશે સાંભળ્યું હતું. પ્રશ્ન નંબર 19, અંતે કોના કહેવાથી નાવિકના મનનું સમાધાન થાય છે? તો વિશ્વામિત્ર ઋષિના કહેવાથી. પ્રશ્ન નંબર 18, નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? ગંગાજળથી. પ્રશ્ન નંબર 19, કવિએ કાવ્યમાં શ્રીરામને કેવા કહ્યા છે? તો અસરણ સરણે કહ્યા છે. અસરણ સરણે કહ્યા છે. પ્રશ્ન નંબર 20, પગ મને ધોવા દો પદ કોનું છે? તો દુલાભાયા કાગ.